शहर में छेल्ला घणा समयथी बोगस डॉक्टरों पकड़वानी एक झुंबेश चाले छे। जे अंतर्गत 2020 में घर डीसीबी द्वारा रुपया 1 करोड़ना मुद्दामाल साथे एक एमडी ड्रग्सनो केस करवामां आवेल, जेनो आरोपी आदिल सलीम नुरानी रहे घोड़दौड़वाळानो आरोपी ने पकड़ी अने लाजपोर जेल में अटक में मोकली आपेलो हतो। जे 2020 थी लाजपोर जेल में छे। एने हमणां हाईकोर्ट में एनी माता मुनीरा सलीम नुरानीनु अर्जंट एंजियोग्राफी करावा माटे एक डॉक्टरी सर्टी मोकलेल हतुं। जे डॉक्टरी सर्टी डॉक्टर शोभित सिंह महिपाल सिंह ठाकुर नाओए लखी आपेल हतुं। ए डॉक्टरी सर्टी में डॉक्टर दिलीप के तड़वी एमबीबीएस एमडीनु रजिस्टर नंबरवाळुं सर्टी मोकलेल हतुं। आ सर्टी अने हाईकोर्ट में जामीन माटे मूकता एनी तपास करवा माटे हाईकोर्टे अमने सूचन करेल, जेनी तपास करता एवुं जाणवा मळेल डॉक्टर दिलीप तड़वीनो संपर्क दिलीप तड़वीए आ सर्टी बनावी आपेल नथी। तो सुबोध सिंहनो संपर्क करता सुबोध सिंह पासेथी एनी पूछपरछ करता एवुं जाणवा मळ्युं आ सुबोध सिंहे दिलीपनी खोटा सही सिक्कावाળી बनावटी सहीओ बनावी अने आ सर्टी आदिल नुरानीने आपेल। जे अंतर्गत आज रोज क्राइम ब्रांच में गुनो दाखल करी अने डॉक्टर शोभित सिंह महिपाल सिंह ठाकुर जे खोटी डिग्री धरावे छे, पोते डॉक्टर नहीं, जेनी પાંડેસરના તેરેનામ ચોકડીથી ક્રિષ્ના જનરલ એન્ડ ટ્રોમા હોસ્પિટલ ચલાવતો હતો, એની આજરોજ ધરપકડ કરવામાં આવેલ છે। સર, આ ડૉક્ટર અગાઉ પકડાયો છે, કોઈ ગુનાહિત ઇતિહાસ છે ખરો? આ ડૉક્ટર અગાઉ કોઈ જગ્યાએ પકડાયેલ નથી, પરંતુ આ ડૉક્ટરના હવે રિમાન્ડ લેવામાં આવશે અને એ રિમાન્ડ દરમિયાન એને અગાઉ આવી રીતે કેટલા આરોપીઓને ખોટા સર્ટિફિકેટ આપી અને મદદ કરી છે અને કોણ કોણ આમાં સંડોવાયેલું છે જેની વિગતવારની તપાસ કરવામાં આવશે। સાહેબ, હવે ખોટા સર્ટિફિકેટ મૂક્યા છે તો આદિલના વિરુદ્ધમાં કઈ રીતે કાર્યવાહી થશે અને ડૉક્ટરના વિરુદ્ધમાં કઈ રીતે થશે? આદિલે જે હાઈકોર્ટમાં જામીન માટે આ ખોટા સર્ટી રજૂ કર્યા છે એ હાઈકોર્ટના આદેશ અનુસાર કાર્યવાહી થશે, પરંતુ અમે એ જે ખોટા સર્ટીની તપાસ અમને સુપ્રત કરી હતી એમાં અમે ગુનો દાખલ કર્યો છે અને આદિલના જામીન કેન્સલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે। અને જે ડૉક્ટરે સર્ટી મૂકેલું છે એ સર્ટીની હવે ખોટા સર્ટી છે એની કલમો ઉમેરી અને કોણ કોણ બીજું આમાં સંડોવાયેલું છે જે ખોટા સર્ટી બનાવનાર છે એની પણ ભવિષ્યમાં ધરપકડ કરવામાં આવશે। કેટલી ગંભીર બાબત કહેવાય, કારણ કે હાઈકોર્ટની અંદર આ રીતના સર્ટી મૂકી દેતા હોય છે। આ ખૂબ જ ગંભીર બાબત છે કે જે ખોટા સર્ટી મૂકી અને હાઈકોર્ટને ગેરમાર્ગે દોરવાનો અને પોલીસને ગેરમાર્ગે દોરવાનો જે ગુનો એમને આચર્યો છે, એટલા માટે ક્રાઇમ બ્રાન્ચમાં અત્યારે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે। અગાઉ કોઈને આને પ્રાથમિક તપાસમાં આવી રીતે સર્ટી આપીને જામીન અપાઈ દીધે એવું બનાવ બને સામે? એ આરોપીને અત્યારે અટક કર્યો છે, એના રિમાન્ડ દરમિયાન આ બધી હકીકત ખુલવામાં આવશે, જે આપને અગાઉ જાણ કરવામાં આવશે। સાહેબ, આદિલ જેલની અંદર છે છતાં પણ કઈ રીતે આનો સંપર્ક થયો કે? આદિલ જે જેલમાં છે એના જે સગાવાલો જે ઓફિશિયલ મળવા જતા હોય છે, જામીન માટે દરેક માણસ પ્રયત્ન કરતો હોય છે, પણ આ એને એની માનું અર્જન્ટ એન્જિયોગ્રાફી કરાવવાનું છે એવું ખોટું સર્ટી ડૉક્ટર પાસેથી મેળવી અને જામીનનો પ્રયત્ન કરેલો, જે બિલકુલ ખોટો સાબિત થયો છે।